અંકલેશ્વરમાં શાંતિપૂર્ણ માહોલમાં રામનવમીની યાત્રા નીકળે તે માટે શાંતિ સમિતિની બેઠક મળી। અંકલેશ્વરમાં રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરમાં ઠેર ઠેર રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે અને રામનવમી નિમિત્તે ભગવાન રામની વિશાળ શોભાયાત્રાએ પણ નીકળશે। ત્યારે આ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શોભાયાત્રાના આયોજકો તેમજ શાંતિ સમિતિના સભ્યો જોડાયા હતા। શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે। આ સાથે જ રામનવમીનું પર્વ કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। શ્રી રામ, ભારત માતા કી જય। આવતીકાલે રામનવમી તારીખ 17/4/2024 ના રોજ છે, તો સાંજે 6 વાગ્યાથી 3 રસ્તા સર્કલ થી લઈ અને રામકુંડ સુધી શોભાયાત્રા ચાલશે। તો જેને અનુસંધાનમાં આજ રોજ ડીવાયએસપી સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવેલ હતી। તો આ બેઠકમાં રામનવમીનો જે તહેવારની જે શોભાયાત્રા છે એ કોમી એકાલસતાથી અને શાંતિપૂર્વક પૂરી થાય એને લઈને આ બેઠક યોજવામાં આવેલી હતી। તો આ બેઠકમાં વિવિધ સંગઠનો અને આયોજકો હાજર રહ્યા હતા તથા હિન્દુ અને મુસ્લિમ સમાજમાંથી અગ્રણીઓ હાજર રહી અને આ બેઠક પૂર્ણ કરી હતી। ભારત માતા કી જય, વંદે માતરમ। સ્ટાફ જોઈએ છે। મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક। ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ, ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી 2 મેલ, માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી 1 મેલ। સંપર્ક 972550612426। તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે।